મળતી માહિતી મુજબ હાલ સમાચાર આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના વોર્ડ નંબર 1 કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી। રિપોર્ટર દિવાન નજીર। જંબુસર શહેર વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીના ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અનિતાબેન નહીનભાઈ જાદવનો આ વખતે વોર્ડ નંબર 1ના લોકોનો મિજાજ જુદો છે। પ્રજાના પ્રશ્નો, પાણી, ગટર અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે। આજે લોકો મૌન છે, મતદારો મૌન છે। ભારતીય જનતા પાર્ટીએ તો વિકાસ કર્યો હોય, આજે સંસદને લાવવાની ફરજ પડી છે। આપ સૌને મતદારોને ખબર પડશે મનસુખભાઈને શા માટે જો વિકાસ કર્યો તો આ જંબુસર શહેરના પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ સીટ જીતી લાવ્યા છે। તેમ છતાં આ વખતે મતદારોનો મિજાજ જુદો હોય, ના છૂટકે આજે સંસદ આખા જિલ્લાનો પ્રવાસ હોય, નાની આ વોર્ડ નંબર 1ની સીટ આમાં કંઈ ભારતીય જનતા પાર્ટીને કંઈ ફરજ નથી, કોંગ્રેસને ફરજ નથી પડવો। તેમ છતાં ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે ભાઈ કોંગ્રેસને મુક્ત કરીશું, એટલે 30-35 વર્ષ હોવા છતાં એટલે આપ જોઈ શકતો છે કે કાર્યકરો કોંગ્રેસના આજે પણ અડીખમ છે। એટલે આ વખતે વનિતાબેનનો વિજય નિશ્ચિત છે। જંબુસર શહેરની અંદર વોર્ડ નંબર 1ની અંદર હું ઊભી રહી છું, તો મને જરૂરથી વોટ આપજો। અને જ્યારે મેં આ ઉમેદવારી કરી છે તો મને ઘરે ઘરે સાંભળવા મળ્યું છે કે ગટરના પ્રશ્નો છે, લાઇટોના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે। પબ્લિક બધી ત્રાસી ગઈ છે ભાજપ સરકારથી, એટલા માટે જ મેં આ કદમ ભર્યું છે। અને મને જરૂરથી વોટ આપજો અને તમારા બધા કાર્યની હું સફળતા કરીશ। જય હિન્દ, ભારત માતા કી જય હો।